હેલો, વેલકમ ટુ માય ચેનલ. બહુ દિવસ પછી તો અમે લોકો થાકી ગયા છે. ફાઇનલી અમે લોકો મોરક્કો ગયા હતા ને, હજુ અહીંયા જ છીએ. હા, એટલે મોરક્કો આવ્યા છે, હવે અહીંયાથી લંડન પાછા જઈએ છીએ. તો અમે લોકો એરપોર્ટ પર પિઝા તો ખાધા ને આપણે, નહીં? અને જો લેસ લઈ લીધી છે ભૂમિએ, એટલે અમે લોકો લેસ ખાઈશું. કોકોકોલા છે તારી, એને કોકોકોલા લીધી છે. તે શું લીધું? લેમનેડ બતાવી પણ લેમનેડ છે, કોકોકોલા છે. બતાવીને બતાવી ખબર પડે કેટલી લીધી બોટલ એમ. હા, અને મારે તો કશું ના જોવે, મારે પાણી જ જોવે, એટલે મેં પાણી લઈ લીધું છે. અને આ ઇઝીજેટની જે ફ્લાઇટ છે ને એ નવી છે, તો બધું બહુ મસ્ત છે. હું તમને લોકોને બતાવું. 1 મિનિટ વેઇટ કરો, હું બોટલ ચાલુ રાખ. જો બધું કમ્પ્લીટ છે, નવી છે ફ્લાઇટ, એટલે જો આ સેફટીનું પણ આવું બોર્ડ આવે, સેફટી બોર્ડ એવું લખેલું છે. દિશા શોપિંગ કરે છે બુકમાંથી ઓનલાઈન, અને બહાર બહુ તાપ છે એટલે એવું દેખાય છે. ઇઝી જેટ છે, જોઈ લો, અમારી દેખાય છે ને બહાર. અને આમાં છે ને આ ફ્લાઇટમાં સ્પેસ બી બહુ છે. અમે લોકોએ અમારા નીચે પર્સ મૂકે છે, તો અહીં સ્પેસ વધારે છે અને એકદમ ક્લીન છે. જુઓ, જે અમે આવ્યા હતા ત્યારે જે ફ્લાઇટમાં હતા ને એની સ્પેસ બહુ નહોતી, તો આ સ્પેસ વાઇઝ સારી છે. અને તમે લોકો અહીંયા આગળ જોઈ લો, બધા બેસી ગયા છે અને પોતપોતાના લગેજ બધા બેગમાં મૂકી દીધા છે. અને તમે લોકોએ જૂના વિડીયો ના જોયો હોય તો જોજો. મંચુરિયન વાળો બ્લોગ છે ને બધો છે. બગસો જો અહીંયા આગળ મૂકીને બી આવી રીતે બનાવી શકાય છે. અને ત્યાં આગળ અમે લોકો હતા ને, ગરમી તો બહુ જ ગરમી હતી, નહીં? ગરમી વધારે હતી, પણ મજા આવી ગઈ ફરવાની. બધું સારું હતું ફરવાનું. અને બહુ બધી જ્વેલરી લીધી. હા, જ્વેલરી લીધી, પછી ચશ્મા લીધા ને, જો અમે લીધા. મસ્ત છે, બધું શોપિંગ કર્યું છે અમે લોકોએ. અને અમે ખાલી ગર્લ્સ ગયા હતા. ગર્લ્સ ટ્રીપ હતી અમારી. અમારા ત્રણેયના હસબન્ડ હતા અમારા લોકો જોડે, એવું એટલે અમે બિલકુલ પણ સેટ નથી. એટલે અમને મજા આવી ગઈ. અને અમે લોકો છે ને ફર્સ્ટ ટાઈમ આવી રીતે આવ્યા એમ. હવે એવું લાગે છે કે અમે બીજી વાર પણ નેક્સ્ટ યર આવીશું. હા, અમે લોકો બીજી વાર પણ નેક્સ્ટ પૈસા ભેગા કરીને આવીશું. કારણ કે અમને રોજ માર્કેટ જવા જોઈએ ને. હા, અમે લોકો 3 દિવસ ત્યાં રહ્યા હતા, અને 3 દિવસ અમે લોકો માર્કેટ ગયા હતા. બધી જ્વેલરી ને બધું બાય કર્યું ને મજા આવી ગઈ. પણ નહીં, બહુ મજા આવી ગઈ એમ. તો હવે થોડી વારમાં જ ફ્લાઇટ ઉપડશે, એટલે હમણાં તમને બતાવું ફ્લાઇટ ઉપડે એટલે ચાલુ થશે. થોડી વારમાં ટેક ઓફ કરશે ફ્લાઇટ. સીટ બેલ્ટ આવે, સીટ બેલ્ટ બધાએ બાંધી દીધા છે. સીટ બેલ્ટ લોક. ઓકે, અમે રેડી થઈ ગયા છે. પાસપોર્ટ છે બેગમાં? હા છે. Southend when I sent a card and we kept it today. To Republic's First Officer Sujan in front of the cameo Rosie. She'll be introducing her team shortly. We're almost ready to get underway. We've got a flight of 3 hours and 20 minutes. It's 22 officials to Southend. It's my pleasure to fly you, so we'll get back. રેડી થઈ ગયા ઘરે જવા? થઈ ગયા ને? We were not ready, but now we are. પેલું આપણું ફૂડ ટ્રેસ્ટ આવે ને, એ કોણ બેચ છે? હા, 1 મિનિટ ઓછી થઈ ગઈ. તો હવે અમે લોકો સૂઈ જઈશું થોડી વાર, પછી ચિપ્સ ખાઈશું, પછી પાછા જાગીશું અને એવું કર્યા કરીશું. અને પછી આવી જશે બધાને હેરાન કરીશું. અને હા, અને પાછળ જો અંકલ દેખાય છે સૂવે છે, એટલે બહુ ડિસ્ટર્બ નહીં થાય, નહીં તો એ લોકો કમ્પ્લેન કરશે પાછા. બેઠા તો એવું બધી પેલા બા બેઠા હતા ફિલિપાઇન્સ સાઈડ બા હતા, એમની જોડે છે ખાલી કેશ જ હતા. તો એ બાને છે ને વ્હાઈટની બોટલ લઈ દીધી.
તો એને કેશ એક્સેપ્ટ ના કરે તો મેં કહું કે છો કે હું પે કરી દઉં છું એમ. તો મેં એ બિચારાને છે ને વાઇનનું પે કરી આપ્યું ને તો એમણે મને એક એગ આપ્યું પ્રણવને બોઇલ એગ, પછી એક ઓરેન્જ આપ્યું, એક પ્લમ આપ્યું, એક એપલ આપ્યું, બધું મને આપ જ કર્યું આખી ફ્લાઇટમાં. 6 કપ લંડન પહોંચ્યા ત્યાં સુધીમાં જો વાતો કરી એમણે. મજા આવી. હવે કશું કહેવાનું છે? દિશા કશા સ્ટોરી છે સ્ટોરી નહીં. અને તમને લોકો વિડીયો કેવો લાગ્યો એ કે જો અમે લોકો લાઈક આવી રીતે અમારી બસ આવી બકવાસ તમને વાતો કહીએ છીએ, તમને ઇન્ટરેસ્ટ તો જોજો બ્લોગ અને લાઈક કરજો. ના હવે તો કશું વાંધો નહીં. હા તો પછી કશો વાંધો નહીં. મસ્ત છે. Few inches later. તો હવે અમે આવી ગયા છે. હવે 10-20 મિનિટમાં લેન્ડિંગ જ કરીશું. બહાર દેખાતું નહીં કશું. પ્લેન ચલાવીશ. હવે થોડું થોડું નીચે દેખાવા માંડ્યું છે. જુઓ મસ્ત દેખાય નહીં? જો એક રિવર છે અહીંયા. હવે ફોટા પાડું છું ને ઓ બા લેન્ડિંગ થઈ ગયા ફાઇનલી. બાય. તો હવે અહીંયાથી અમે ટ્રેન બુક કરી છે તો ટ્રેનમાં ઘરે જઈશું. તો અમે ટ્રેનમાં બેસી ગયા છે. હવે હું અડધા કલાકમાં પહોંચી જઈશ. આ કલાકમાં પહોંચશે ને 3 કલાકમાં પહોંચશે. અને ટ્રેન બી મસ્ત છે. જો તમને લોકોને બતાવો. સીધા એરપોર્ટથી હવે અમે લોકો ઘરે જઈશું. તો ફેસિલિટી બધી મસ્ત હોય અહીંયા આગળ. Hello everyone, please do not forget to like, share and subscribe.